બાળમિત્રો, આજે આપણે ટોપીવાળો અને વાંદરાની વાર્તા જોવાની છે. વાર્તા જોઈ અમને જણાવજો, તમને અમારી આ વાર્તા કેવી લાગી. એક હતો ટોપીવાળો. તે ગામે ગામ ફરીને રંગબેરંગી ટોપીઓ વેચતો હતો. તેની પાસે લાલ, પીળી, લીલી અને નીળી કેટલી સુંદર ટોપીઓ હતી. એક દિવસ બપોરના તડકામાં તે બીજા ગામ જતો હતો. તડકું એટલું ગરમ હતું કે તેના શરીરે પસીનો છૂટી ગયો. આગળ એક મોટું ઝાડ આવ્યું. તેણે વિચાર્યું, થોડો આરામ કરી લઉં. તે ઝાડ નીચે બેસ્યો અને થોડા જ સમયમાં ઊંઘી ગયો. પણ એ ઝાડ પર રહેતા હતા શરારતી વાંદરાઓ. તેમણે ટોપલામાંથી બધી ટોપીઓ લઈ લીધી અને પોતપોતાના માથે પહેરી લીધી. થોડા સમય પછી ટોપીવાળો જાગ્યો. તેણે જોયું તો ટોપલું ખાલી. તે ગભરાઈ ગયો. ઉપર જોયું તો બધા વાંદરો ટોપી પહેરીને બેઠા. હવે શું કરવું? અચાનક તેને ધ્યાન આવ્યું, વાંદરા તેની નકલ કરે છે. તેણે માથું ખંજવાળ્યું. વાંદરાઓએ પણ ખંજવાળ્યું. તેણે હાથ ઊંચા કર્યા. વાંદરાઓએ પણ હાથ ઊંચા કર્યા. ત્યારે તેણે પોતાની ટોપી ઉતારી અને જમીન પર ફેંકી દીધી. અને શું થયું જાણો? બધા વાંદરાઓએ પણ પોતાની ટોપીઓ નીચે ફેંકી દીધી. ટોપીવાળો ખુશ થઈ ગયો. તેણે બધી ટોપીઓ ભેગી કરી અને હસતો હસતો આગળ વધ્યો. તો બાળમિત્રો, તમને આ વાર્તા પરથી શું શીખવા મળ્યું એ કમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવજો બાળમિત્રો. બાળમિત્રો, આજે આપણે ટોપીવાળો અને વાંદરાની વાર્તા જોવાની છે. વાર્તા જોઈ અમને જણાવજો, તમને અમારી આ વાર્તા કેવી લાગી. એક હતો ટોપીવાળો. તે ગામે ગામ ફરીને રંગબેરંગી ટોપીઓ વેચતો હતો. તેની પાસે લાલ, પીળી, લીલી અને નીળી કેટલી સુંદર ટોપીઓ હતી. એક દિવસ બપોરના તડકામાં તે બીજા ગામ જતો હતો. તડકું એટલું ગરમ હતું કે તેના શરીરે પસીનો છૂટી ગયો. આગળ એક મોટું ઝાડ આવ્યું. તેણે વિચાર્યું, થોડો આરામ કરી લઉં. તે ઝાડ નીચે બેસ્યો અને થોડા જ સમયમાં ઊંઘી ગયો. પણ એ ઝાડ પર રહેતા હતા શરારતી વાંદરાઓ. તેમણે ટોપલામાંથી બધી ટોપીઓ લઈ લીધી અને પોતપોતાના માથે પહેરી લીધી. થોડા સમય પછી ટોપીવાળો જાગ્યો. તેણે જોયું તો ટોપલું ખાલી. તે ગભરાઈ ગયો. ઉપર જોયું તો બધા વાંદરો ટોપી પહેરીને બેઠા. હવે શું કરવું? અચાનક તેને ધ્યાન આવ્યું, વાંદરા તેની નકલ કરે છે. તેણે માથું ખંજવાળ્યું. વાંદરાઓએ પણ ખંજવાળ્યું. તેણે હાથ ઊંચા કર્યા. વાંદરાઓએ પણ હાથ ઊંચા કર્યા. ત્યારે તેણે પોતાની ટોપી ઉતારી અને જમીન પર ફેંકી.